નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ દ્વિઘાત સૂત્રની મદદથી કઈ રીતે મેળવવો તેના વિશે અભ્યાસ કરવાનું છે. પૂર્ણ વર્ગની રીત છે એ તમારા આ વર્ષ માટે સિલેબસમાંથી નીકળી ગઈ છે. હવે આપણને ખ્યાલ છે કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સૂત્ર આ છે. હવે એમ કીધું કે બંને બાજુ શૂન્યેતર સંખ્યા એ વડે ભાગો. શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની આપણે ભાગાકાર કરશું એટલે અહીંયા એ કેન્સલ અંશમાં છેદમાં થઈ જશે. બરાબર આવું સ્વરૂપ તમને મળશે. હવે શું કીધું કે તે x પ્લસ બી અપોન 2a માઇનસ સ્ક્વેર ને માઇનસ બી સ્ક્વેર પ્લસ સી બરાબરને સમાન થાય છે. કે આનું તમે શું કીધું છે કે આનો વર્ગ કરશો, આ પૂર્ણ વર્ગ બરાબર કે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર પ્લસ 2ab આને સમાન આપણને ખ્યાલ જ છે કે મધ્યમ પદનો વર્ગ આ દ્વિપદીનું સૂત્ર છે એના બરાબર થાય. એટલે કે x પ્લસ બી અપન 2a આખા કૌંસનો સ્ક્વેર હવે આનો વર્ગ લેશો એટલે બીનો સ્ક્વેર માઇનસ શું થશે તો કે 4ac છેદમાં 4 અપોન હવે આનો 2 નો વર્ગ શું થાય 4 થાય ને છેદમાં એનો સ્ક્વેર આનું વર્ગમૂળ લીધું અને અહીંયા છેદમાં તો કે અહીંયા કાંઈ નથી એટલે માત્ર એને શું લીધું છે લસા. કે આનું પેલું છે એનું શું થશે બીનો સ્ક્વેર માઇનસ 2 નો વર્ગ શું થાય 4 એનો સ્ક્વેર પ્લસ આ વાળું સ્ટેપ આમનામ છે ને સી અપોન એ. હવે આના છેદમાં તો કે તમારે લસા લેવો પડશે તો અહીંયા 4 એનો સ્ક્વેર છે ને અહીંયા માત્ર એ છે તો અંશ અને છેદને કેટલા વડે ગુણવું પડશે 4a વડે. એટલે અહીંયા 4ac થઈ ગયું. હવે નિશાની માઇનસની છે એટલે અહીંયા કૌંસ છૂટો થઈ જાય છે એટલે માઇનસ 4ac ને બેના છેદ હવે સરખા થઈ. આથી આપેલ સમીકરણના બીજ અને શું તો કે x પ્લસ બી આખા કૌંસનો વર્ગ બરાબર શું થાય બી સ્ક્વેર માઇનસ 4ac કે એકની બંને બાજુએ અહીંયા તમે શું લઈ લેવાનું છે વર્ગમૂળ એટલે આ વર્ગ શું થશે કેન્સલ થઈ જશે અહીંયાથી. એટલે અહીંયા માત્ર શું વધશે x પ્લસ બી અપોન 2a અને આ બાજુ આપણને ખ્યાલ છે વર્ગમૂળ લે એટલે પ્લસ ઓર માઇનસની નિશાની આવે. આનું વર્ગમૂળ નીકળી જશે 2a. હવે આને તો કે આ બરાબરની આ સાઈડ પ્લસ છે સામેની બાજુ જશે તો આ બી કેવો થઈ જશે તો કે માઇનસ બી ના છેદમાં 2a કારણ કે બેના છેદ કેવા છે સરખા આમ થશે ને છેદ સરખા હોય એટલે એક વખત હવે આપણે લખીએ ને માઇનસની નિશાની વાળું આમ આગળ લઈ લીધું તો માઇનસ પ્લસ અથવા તો માઇનસ એક વખત પ્લસ લેવાનું ને એક વખત માઇનસ એટલે બે બીજ આપણે દ્વિઘાત સમીકરણના અહીંયા તમને મળી જાય. આથી જો આમ જો બી સ્ક્વેર માઇનસ 4ac શું કીધું તો કે ગ્રેટર ધેન 0 કે આની કિંમત છે એ 0 કરતા મોટી હશે તો આ સમીકરણના બીજ છે એ તમને તો કે મળશે. વાસ્તવિક અને શું કહી શકીએ આપણે તો કે વાસ્તવિક અને બિન બીજ છે એ તમને મળે છે. જો બી સ્ક્વેર માઇનસ 4ac તો કે લેસ ધેન 0 આની કિંમત 0 કરતા નાની એટલે કે ઋણ હોય તો સમીકરણના વાસ્તવિક બીજ શક્ય છે નહીં. આ સમીકરણમાં તો કે અહીંયાથી દાખલો તમારો ડી શોધો એટલે પૂર્ણ. અને જો આમ હોય કે બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ 0 કે જો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 હોય એની કિંમત તો સમીકરણના બીજ કેવા મળે તો કે વાસ્તવિક અને સમાન. એટલે જો કિંમત એની ધન મળે તો બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. ઋણ હોય તો વાસ્તવિક ઉકેલ મળે નહીં આપેલ સમીકરણનો. અને જો બીજ શું હોય તો કે 0 આપેલ સમીકરણમાં આ સૂત્ર મૂકો અને ડી અને વિવેચક ડી તરીકે ઓળખવામાં આવે છે એની કિંમત તમને 0 મળે તો સમીકરણના બીજ કેવા મળે તો કે વાસ્તવિક અને બંને કેવા મળશે તો કે સમાન. એટલે કે બે સમાન. અહીંયા બે બીજ અલગ અલગ એક પ્લસ આવશે ને એક માઇનસ. અહીંયા બંને સમજ કે એક માઇનસ 2 હોય તો બીજો પણ કેવો મળશે તો કે માઇનસ 2. હવે એમ કીધું દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવો એટલે હવે આમાં આપણને દ્વિઘાત સૂત્ર સરખાવવાનું છે. દાખલો 10 આપ્યો છે. આ આપણે ઉદાહરણ જોઈએ. 10મું ઉદાહરણ છે એ સિલેબસમાં છે પાછું 11માં ને એ નથી.
કે ઉદાહરણ આપ્યું એનું સમીકરણ તમને આ સ્વરૂપનું મળી જાય છે 2x² પ્લસ x માઇનસ 528. હવે દ્વિઘાત સૂત્ર d બરાબર આમ થાય પહેલા તો માઇનસ b² માઇનસ 4ac આ એટલે આ દ્વિઘાત સૂત્ર આ જ છે કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ b² માઇનસ 4ac/2a. આ ડાયરેક્ટ તમારે જો પહેલા તો તમે આ ડી મેળવી લ્યો તો પણ ચાલે. હવે એની જગ્યાએ શું તમારે મૂકવાનું છે તો કે આ વર્ગનો સહગુણક બી એટલે એક ઘાતનો સહગુણક અને સી એટલે આપણને ખ્યાલ છે અચળ પદ નિશાની સહિત. હવે અહીંયા બી છે અહીં સૂત્રમાં જ છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અહીંયા તો કે બી નો સ્ક્વેર 1 નો વર્ગ 1 થાય માઇનસ ની નિશાની આ માઇનસ 4 એ એટલે કેટલું છે 2 અને સી કેટલું છે તો કે માઇનસ 528 આમ છે. એટલે અહીં માઇનસ માઇનસ શેની નિશાની થઈ ગઈ પ્લસની એટલે ડાયરેક્ટ આમ કરી નાખ્યું. આનું તમે વર્ગમૂળ લેશો એટલે પ્લસ ઓર માઇનસ શું મળશે 65 એટલે એક વખત તમે પ્લસ માઇનસ 65 લેવાનું એટલે જવાબ શું આવશે આ 66 વાળું એક વખત માઇનસ અને એક વખત માઇનસ 1 પ્લસ 65 તમે લેશો એટલે તમને શું જવાબ મળશે તો કે 65 માંથી 1 બાદ કરો તો 64 એટલે 1 બીજ 16 મળશે ને 1 માઇનસ 33/2. સમીકરણ 11 12 13 14 પાછું છે કે સમીકરણના બીજ શોધો એ સૂત્ર મૂકી 15 એ સિલેબસમાં છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. દાખલો પેલો કોર્સમાંથી નીકળી ગયો પણ બીજો છે કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શોધવાના છે. એટલે આપણે દ્વિઘાત સૂત્ર x બરાબર કયું છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ b² માઇનસ 4ac અપોન શું છે 2a. આ સૂત્ર મૂકી બધામાં a b c આ a હોય આ b અને c ઉકેલ મેળવવાનો. આમાં સમીકરણ છે ને તમારે બનાવવાનું લસા લઈ લેવાનું કેટલું થશે x² માઇનસ 1 અને આ બરાબર આવા બેન છેદ સરખા થઈ ગયા સામેની બાજુ વહી જાય આ સાઈડ લઈ લો સમીકરણ મળશે x² માઇનસ 3x માઇનસ 1 બરાબર 0. હવે ડી વાળું સૂત્ર આમાં એ જ રીતે લસા લેવાનું પણ કીધું x ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 4/7 x ની કિંમત 4 અથવા 7 મળશે નહીં. હવે ચોથા દાખલાથી સમીકરણ બનાવી દો કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર ના 20 અને 5 વર્ષ એટલે રહેમાનની આપણે હાલની કિંમત ધારી લઈએ કે હાલની કિંમત x વર્ષ છે. 3 વર્ષ પહેલાની લ્યો તો શું થશે x માઇનસ 3. હવે એનો વ્યસ્ત શું થાય તો કે 1/x માઇનસ 3 અને 5 વર્ષ પછીની ઉંમર એટલે x પ્લસ 5 થાય એનો વ્યસ્ત લેશો એટલે 1/x માઇનસ 5 બંનેનો સરવાળો કેટલો છે 1/3 એટલે x માઇનસ 3 1/x પ્લસ 5 બરાબર 1/3. હવે અહીંયા આપણે શું લઈ લેવાનું લસા ક્રોસ ગુણાકાર કરી નાખવાનો બેના છેદ આને x પ્લસ 5 બંને જગ્યાએ એક જ છે x માઇનસ 3 આખાના છેદમાં આ બંનેનો અહીંયા ગુણાકાર થશે આમ 1/3 5 માંથી 2 બાદ કરો એટલે શું આવશે 2x માઇનસ પ્લસ 2. આનો ગુણાકાર તમે કરશો એટલે x² 5x અને 3x એટલે શું થશે પ્લસ 2x અને માઇનસ 15 બરાબર 1/3. હવે પાછો આનો ક્રોસ ગુણાકાર કરીને આવી રીતે સાદુરૂપ આપીને દ્વિઘાત સમીકરણ મેળવી અને તમારે અવયવીકરણની રીતથી ઉકેલ શોધવો હોય તો એ અને આ દ્વિઘાત સૂત્ર મૂકીને આ સૂત્ર મૂકીને ઉકેલ શોધવો હોય તો એ કોઈ પણ રીતે શોધી શકો.
હવે એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણ તમને આપ્યા છે કે ગણિત ને અંગ્રેજીના ગુણનો સરવાળો કેટલો છે 30. જો તેને એમ કીધું કે ગણિતમાં અંગ્રેજી કરતાં 2 વધુ મેળવ્યા હોય તો તેના ગુણાકાર. તો આપણે સમીકરણ તેનું બનાવી દઉં છું, બાકીનું તમે જાતે આગળ પૂર્ણ કરી લેજો. આપણે કોઈ પણ એક વિષય ધારી લે. ધારો કે શેફાલીએ ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે? x ગણિતમાં. એટલે અંગ્રેજીમાં શું થાય? તો કે 30 - x થશે. હવે એમ કહ્યું કે જો તેને ગણિતમાં 2 ગુણ વધુ, એટલે ગણિતમાં 2 ગુણ વધુ છે એટલે ગણિતમાં x + 2 અને અંગ્રેજીમાં 3 ઓછા, એટલે અંગ્રેજીમાં 30 - x -3 કરશો એટલે શું થશે? x + 2 અને 30 માં 3 જશે તો 27 - x. ગુણાકાર કેટલો છે? 210. હવે સમીકરણ બનાવતા તમને આવડે છે, પછી ઉકેલ મેળવી લેવાના. સમીકરણ 5માનું શેફાલી વાળાનું સમીકરણ છે. પછી એક લંબચોરસ ખેતરનું વિકર્ણ વાળો છે ઈ તો કે આજ માટે આપણે 5 દાખલા રાખીએ, એ આગળના લેક્ચરમાં જોશું. આનું આપણે ગણતરી તમે દર્શાવશો તો શું થશે? પહેલા આ બેયનો ગુણાકાર એટલે 27x. એક સમીકરણ બનાવી દો. પછી x × x એટલે -x². 27 દુ કેટલા થાય? 54 - 2x અને બરાબર 210. 2 હોય એનું સાદું રૂપ આપી દો. x વાળા 2 છે, 27 અને 2x. પેલા વર્ગવાળું લખી નાખવાનું. -x² 27x માંથી 2x અલગ નિશાની બાદબાકી કરશો પ્લસ 25x પ્લસ 54 છે ને, અને 210 આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે. એટલે -x² પ્લસ 25x. હવે 210 માઇનસ તમે 54 કરશો એટલે કેટલા થશે? 156 બરાબર 0. હવે આ માઇનસ નિશાની સામાન્ય કાઢવી તો કાઢી લેવાની. અવયવીની રીતથી તમારે કરવું એટલે x² -25x અને પ્લસ 156. આ સમીકરણ બન્યું. એટલે x મળશે એ તમને ગણિતના માર્ક મળશે અને ઓલું મળશે એ અંગ્રેજીના. આ રીતે તમારે સમીકરણ બનાવવાના છે. આગળના 6, 7, 8 છે આના પછીના લેક્ચરમાં જોશું. આજ માટે આટલું. અને હોમવર્કમાં 4.3ના દાખલા તમારે પૂર્ણ કરવાના છે. જય હિન્દ, જય ભારત. અસ્તુ.